ભારે હાલાકી સર્જાય છે। ઓમનગરમાં વરસાદી પાણી ઘરમાં ઘૂસ્યા। વરસાદી પાણી ઘરમાં ઘૂસતા લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે। તંત્રને જાણ કરવા છતાં નિરાકરણ નથી આવતું। લાખોનું નુકસાન થયું, કોઈ જોવા નથી આવતું તેવી ફરિયાદ લોકો કરી રહ્યા છે। ચૂંટણીમાં નેતાઓ ફક્ત મત માંગવા માટે આવે છે તેવી તેમની રાવ છે। સુરતમાં થોડા જ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। શહેરના લિંબાયત વિસ્તારમાં જે ઓમનગર છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને આખું ને આખું જે પાણી છે તે લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે। સાહેબ હું અહીંયા 40 વર્ષથી રહું છું। આ છેલ્લા 6 વર્ષથી એવી સમસ્યા પેદા થઈ છે સાહેબ કે 10 મિનિટના વરસાદના અંદર 200 થી 250 ઘરમાં પાણી ભરાઈ જાય છે અને આની જાણકારી અમે કમિશનર શ્રીને આપી છે, કલેક્ટર શ્રીને આપી છે, પોલીસ કમિશનર શ્રીને આપી છે, અહીંયાના અમારા સંસદ શ્રીને આપી છે, ધારાસભ્યો શ્રીને આપી છે, લિખિતમાં અમે ફરિયાદ આપી છે। અમારે ખાડીની સમસ્યા નથી, અમને ખાલી આ 10 મિનિટના વરસાદના અંદર અમારા 150 થી 200 ઘરોમાં સાહેબ પાણી ભરાઈ જાય છે ને અમે આ પાણીથી સાહેબ એટલા હેરાન છે સાહેબ કે આખું અમારું પરિવાર હેરાન છે સાહેબ ને અમને આશા છે કે હવે અધિકારીના આપના માધ્યમથી આનું કોઈ નિરાકરણ આવે। મારા ઘરમાં પણ પાણી છે, આટલા પાણી છે, કમર એટલા પાણી છે, બરાબર બધું નુકસાન છે। અમારા સામાનના પણ જોઈ લો ને તમે આવીને। બિલકુલ જે પ્રકારે સ્થાનિક છે તેઓ સ્થાનિક કહી રહ્યા છે કે અહીં છેલ્લા 6 વર્ષથી સમસ્યા છે। માત્ર 10 મિનિટનો વરસાદ પડતો હોય કે પછી કલાકમાં, પરંતુ પાણી અહીં ભરાઈ જ જાય છે એને કારણ કે છે ભરાવાની અને તેને કારણે લાખોનું નુકસાન પણ થાય છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત। આજે ત્રીજા દિવસના વરસાદે તાળાજી સર્જી છે। શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ ઓમનગરમાં જે મકાન છે તે મકાનમાં પાણી ઘૂસી ગયા છે, વરસાદી પાણી ભરાઈ ગયા છે। જોઈ શકાય છે કે આખું ને આખું સામાન જે છે નુકસાની તરફ જતું રહ્યું છે। આ અડધું સોપો પણ જે છે તે પાણીમાં ડૂબડૂબ થઈ ચૂક્યું હતું। पानी भर गया, सब खाना मशीन उशीन हर बार में मतलब बनाना ही पड़ती, सब एकदम खराब हो जाती चीजें। कितने साल की समस्या है? ये तो हर साल की है। हाँ, हर साल का ही आता पानी है। ये देख के जाते ये लोग उठाते भी नहीं, कुछ भी नहीं, कचरा वचरा। हाँ, उस हमसे लोग को खुद बुलाओ तो जब इतनी देर से आते हो लोग। हाँ, 5-6 बार भर गया पानी। એટલે વરસાદની આ પ્રથા સીઝનમાં કેટલી વખત પાણી ભરાયું? 2-3 बार तो भर गया, ये चौथी बार भर मतलब। એસએમસી પણ અહીં જોવા માટે નથી આવતી કે કેટલું નુકસાન છે। માત્ર જે મોટી મોટી વાતો કરવા વાળા જે સરકાર છે, તંત્ર છે કે અમે જે ભરેલા પાણી જે છે તેનું અમે નિરીક્ષણ કરીશું, ત્યારબાદ જે નુકસાની છે નુકસાનીનું અમે ભરપાઈ કરવામાં આવશે, પરંતુ આ માત્ર કાગળ પર તેવું લાગી રહ્યું છે, ભોગવવાનો વારો આવતો હોય છે।